સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો હતો। પછી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય કે તાલુકા જિલ્લા પંચાયતની જે પેટા ચૂંટણીઓ હોય, એમાં કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા। એવી એક આશા હતી કે ઝડપથી મેયર, ડેપ્યુટી મેયર અને એની સાથે સાથે નગરપાલિકા અથવા જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત થઈ જશે, પણ ભારતીય જનતા પાર્ટીએ એમની એક સ્ટ્રેટેજી પ્રમાણે પૂરો સમય લીધો અને હવે જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે। સાથે સ્ટેન્ડિંગ કમિટી એટલે કે જેટલા પણ હોદ્દાઓ છે બધા જ હોદ્દાની વરણી કરી દેવામાં આવી છે। આટલા દિવસ સુધી આપણે જોયું કે ઘણી બધી ખેંચતાણ પણ થઈ, ઘણી બધી લોબિંગ પણ થયું। કેટલીક જગ્યાએ તો આપણે એ પણ જોયું હતું કે વિરોધના સૂર પણ ઉઠતા જોવા મળ્યા હતા, સત્તા માટેની લાલસા પણ જોવા મળી હતી, પણ આખરે હવે જાહેરાત નામોની કરી દેવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી કરી દેવામાં આવી છે જૂનાગઢમાં। કેતન મારી સાથે લાઈવ જોડાયા છે, કેતન પાસેથી વિસ્તારથી જાણીએ। કેતન, ચોક્કસ નુપુર કે જે જૂનાગઢની જનતા રાહ જોઈ રહી હતી તેનો અંત આતુરતાનો અંત આવ્યો છે અને આજે જૂનાગઢ મેયર તરીકે ધર્મેશ કૃષિયાની જે છે તે નિમણૂક કરવામાં આવી છે। ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાનું નામ છે તે જે છે તેની વરણી કરવામાં છે। ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રથમ વખત જે મહિલા છે તે પલ્લવીબેન ઠાકરને સોંપવામાં આવ્યું છે અને ત્યારબાદ જે તે મનન અભાણીને શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે અને કલ્પેશ અજવાણીને છે તે દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આમ સ્પષ્ટ કહી શકાય કે આજે જે નામોની જાહેરાત થઈ છે તેની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે, 12 સભ્યો છે, તેના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે। વિધિવત તમામ લોકોએ જે છે આજે પદ કાર્યભાર સંભાળી લીધો છે, કારણ કે આવતીકાલથી જે છે કમૂરતા બેસી જાય છે, ઓળાષ્ટક બેસી જતા તે પદ આજે જ સંભાળી લીધું છે। આજ પ્રથમ જનરલ વોટ પણ મળી ગઈ છે, તમામ નામોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે।